મિર્ચી મોર્નિંગ. અમારા એક ઓળખીતા દાદા છે. એ દાદા છેલ્લા 1 વર્ષથી ઘરની બહાર જ નથી નીકળ્યા. માત્ર એક વાર ઘરનો ઉંબરો ઓળંગ્યો, એ પણ વેક્સિનનો પહેલો ડોઝ લેવા માટે. ડ્રાઈવ થ્રુમાં લઈ ગયેલા એમને. 5 કલાકે નંબર લાગ્યો હતો. બસ એ 5 કલાક, those 5 hours were the only time he was out of the house in the entire year. 1 વર્ષ ને 2 મહિના એમાંથી ખાલી એ 5 જ કલાક બહાર રહ્યા. મેં એમની રૂટીન લાઈફ જોઈ છે કોરોના પહેલાની. કોરોના કાળ પહેલા એ રોજ સવારે વહેલા જાગીને ગાર્ડનમાં ચાલવા જાય, ત્યાં એમનું ફ્રેન્ડ સર્કલ હોય, બગીચામાં ગામના ગપાટા હાંકે, મિત્રો સાથે મોજ કરે, નાસ્તા પાર્ટી કરે, આઈસ્ક્રીમ પાર્ટી કરે, સારા નરસા પ્રસંગે બધા જ વૃદ્ધ મિત્રો એકબીજાના ઘરે જાય, સાંજે મંદિરની વિઝિટ હોય, કોઈ સેવાભાવી કાર્યો પતાવે, થાય એટલી મદદ કરે કોઈ હોસ્પિટલમાં જઈને, શાકભાજી લેવા જાય, કરિયાણું લાવે. 1 વર્ષથી આ બધું બંધ. માત્ર એમનું ટીવી જોવાનું ચાલે છે. પહેલા તો છાપું વાંચતા હતા, હવે તો એ એમણે મંગાવવાનું બંધ કર્યું. હું એમને કહું કે અંકલ, છાપાથી વાયરસ નથી ફેલાતો, તો કે ના, થોડા મહિના હજી જવા દો. કોવિડના પહેલા વેવમાં તો સારું હતું કે રામાયણ, મહાભારત, ઉપનિષદ, ગંગા જોઈને એમનો સમય પસાર થતો હતો. સેકન્ડ વેવમાં એ ખૂબ ડરી ગયા અને એકલા પણ પડી ગયા છે. એમને એવું લાગે છે કે શું બાકીનું જીવન આમ બંધિયાર રીતે જ ગાળવું પડશે. આમે પોતાના મનને મનાવતા હોય કે ખરાબ સમય કંઈ લાંબુ ના ટકે, વીતી જશે. આપણા કરતાં તો એમણે વધારે જ જીવન જોયું છે. પણ આવું કદી નથી જોયું કે સોશિયલ ઇન્ટરેક્શન, સામાજિક આદાન પ્રદાન જ બંધ થઈ જાય. મિત્રોને ન મળી શકાય, મનની વાત ઠાલવવા કોઈ મળે નહીં. એ છે વોટ્સએપ છે, ફેસબુક છે, એમને શીખવાડ્યું છે, પણ મનને ટાઢક નથી. આ એકલતાનો ઉકેલ શું? ઉકેલ એક જ, જેને કોઈ શોખ હોય એને વાંધો ના આવે. વાંચનનો, સંગીતનો, ક્રોસવર્ડનો, સુડોકુનો, નિટિંગ કરવાનો, ક્રાફ્ટ્સનો, નવું જાણવાનો, ગાર્ડનિંગનો, રસોઈનો. જેને શોખ હોય એની એકલતા ન નડે, જેને ન હોય એની એકલતા કરડે. ઘરના મહત્વપૂર્ણ નિર્ણયોમાં જ્યારે વડીલોને સામેલ ન કરવામાં આવે ત્યારે એમને નડતું હોય છે. બીજી એક મહત્વની વાત છે ફિનાન્શિયલ ફ્રીડમ, ઇન્કમ. જે વડીલોને પૂરતી આજીવિકા ન મળતી હોય, હાથ પર પૈસા વાપરવાની છૂટ ના હોય, ફિનાન્શિયલ ફ્રીડમ ના હોય, એમને પણ સફોકેશન થતું હોય છે, ગૂંગળામણ થાય, આત્મવિશ્વાસ પર ઊંડો અસર થાય છે. વડીલોને શક્ય હોય તો નાણાકીય ચિંતાથી મુક્ત રહે એ રીતે ભંડોળ આપતા રહેવું જોઈએ. યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું ધ્વનિત, તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.